મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે બપોરે 11:30 વાગે. રસોઈ કરવાની બાકી છે. આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ હાજર તાજી છું. રસોઈ કરવાનું ચાલુ કરી દીધું છે. કામ પણ બધું કરી દીધું કમ્પ્લીટ. જેટલું ઝડપી બોલું છું, કામ પણ બધું કમ્પ્લીટ કરી દીધું છે અને રસોઈ કરવાનું ચાલુ છે. એક બાજુ ગવાર બાફવા મૂકી દીધો છે અને રોટલી અને ગવારનું શાક કરવાનું છે. બાફીને બનાવવાનું છે એટલે ગવારનું શાક અને રોટલી કરવાની છે. અને ઓલમોસ્ટ બધું કામ કરી દીધું છે. આજ તો આજ વહેલા કામ કરી દીધું. આજે માથું ને ધોઈ છે પણ ઓળીને હજુ માથું એટલે ઓળાવી દઈએ અને કપડાં બપડા બધું ધોઈ જશે. કામ પણ બધું કરી દીધું છે અને હવે રસોઈ કરી લઈએ. હવે બેઠીશું, થોડી વાર મોબાઈલ લીધો અને હવે બેઠીશું. હવે રસોઈ પેલા ગવાર બાફવા મૂકી દીધો છે. તે ગવાર બફાય છે પછી લોટ બાંધી અને રોટલી કરી લઈએ. તો બધું ચોખ્ખું કરી દીધું સમસ્ત કમ્પ્લીટ અને ગવાર બાફીમાં મૂકી દીધો છે અને લોટ બાંધવાની તૈયારી કરતી હતી. વાસણ પણ ઘસાઈ દીધા, કપડાં પણ બહાર મૂકવી દીધા છે અને ચોકબક બધું ધોવાઈ જશે. ઘરમાં પણ ચોખ્ખું કરી દીધું. એક વખત હોમ ટૂરનો વિડીયો આલવો છે પણ હવે બધું સાફસૂફ કરીને પછી તમને એકદમ હોમ ટૂરનો વિડીયો આપી દે. ઘરમાં બધું ચોખ્ખું કરી દીધું છે અને બહારનું વાતાવરણ બતાવું તો તડકોય નહીં, ગરમી નહીં, એવું છે. તડકોય નહીં, સાડોય નહીં, એવું છે. જો તડકોય નહીં, ગરમી નહીં, વાદળો છે બહુ, આસો પાતળ વાદળો ને એવું બધું છે. એટલે લાકડો થોડો આગો કર્યો કારણ કે તો ગાડી મુકાય ને આગળ, એટલે લાકડો આગો કરીને હરખો કર્યો છે એટલે ગાડી આવી જાય ને આગળ. એટલે સારું, ચલો હવે રસોઈ કરી લઈએ. ઘરમાં તો કોઈ છે નહીં, હું એકલી છું. બધા જતો રહે વારા પરથી, એક 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 બધા જતા જ રહે છે. પંખો ચાલુ છે, પંખો બંધ કરી દઈએ. અને ઘરમાં તો એકલી ને એકલી આખો દાડો હોય છું હું. બધા હોવાના કામ ધંધે જતા રહે એટલે કોણ હોય, એટલે હું એકલી ને એકલી. એટલે હવે રસોઈ કરી દઈએ ફટફટ. કેટલી વખત બોલી હું રસોઈ કરી દઈએ, રસોઈ કરી દઈએ. હેડો હવે પછી થોડી વાર રહીને મળીએ, બધો આવી એટલે. ચાલો, બપોર થઈ ગઈ અને જો માથું ધોઈ કાઢ્યું. અને એક વાત તો તમને કહેવાની રહી છે, આજે મારો વ્યોમીનો બર્થડે છે. 6/8 અમારી વ્યોમી બેનનો બર્થડે છે. તો વ્યોમી બેન, હેપી બર્થડે. મહાકાળી માં તમને સદાય ખુશ રાખે, તમારી દરેક મનોકામના પૂર્ણ થાય એવા મારા મહાકાળી માં પગે લાગીને પ્રાર્થના કરું છું મહાકાળી માને કે તું સદાય ખુશ રહે અને હાજી તાજી રહે. વ્યોમી બેન, હેપી બર્થડે ટુ યુ. વ્યોમી, મિસ યુ, આઈ લવ યુ વ્યોમી. ચલો હવે બધું કામ કરી લીધું છે. બપોરના છેલ્લા 2:45 થઈ જશે. કામ બધું કમ્પ્લીટ કરી નહીં ધોઈ, એટલે કામ બધું કમ્પ્લીટ કરીને પછી પાછું ફરીવાર નાહી, માથામાં કલર કર્યો તો એટલે કલરને હવે ફરીવાર માથું ધોઈ, નહીં માથું ધોઈ છે. કલર તો હું બહુ ખાસ કરતી નહીં, 2-4 મહિને એક વખત કરું. મારે તો બહુ વાર ધોળા નહીં, પણ આ રક્ષાબંધન આવે છે ને પછી 7મ 8મ ને એવું બધું આવે છે એટલે થોડો કલર કરી દીધો. એટલે ભાઈના ઘેર જે થોડું સારું લાગે ને એટલે કલર કરી દીધો છે. વાળમાં થોડો મહેંદી નાખી દીધી છે માથામાં અને માથું ધોઈ અને નહીં માથું ધોઈને હવે આવીશું અને કામ કરી લીધું. હવે થોડી વાર આરામ કરી લઈએ. બધા ખાઈ પીને જતા રહ્યા. ઘર પણ કમ્પ્લીટ કરી દીધું છે અને અમારા ભોણાભાઈ અંદર ઊંઘી છે. ભોણાભાઈ અંદર ઊંઘી છે કારણ કે બપોરે તો ભોણાને અહીંયા જો એનું ઘર છે તો અહીંયા જ બાજુમાં જ છે, થોડું આઘું છે. પણ બપોરે એકતા તો એના કામ ધંધે હોય એટલે જો ભોણા જોડે કોઈ રહે ને એટલે એ બપોરે કાંઈ અહીંયા ઊંઘાડી જાય છે ભોણિયાને. એટલે ભોણોભાઈનો હું બી આરામ કરીએ. પછી એ આપણે 4-5 વાગશે એટલે ઉઠશે એટલે પછી ફોન કરીએ એકતાને એટલે આવીને લઈ જશે ભોણાભાઈને. તો ઘડી આરામ કરીએ અમે. હેડો, કપડાનો ઢગલો લાવીને મૂક્યો છે અહીંયા. આપણે હવે આરામ કરીને પછી હંકેલે. હવે હંકેલો નહીં, થાક લાગી જશે એટલે જો ઘડિયાળમાં 2:30 વાગે. આ ઘડિયાળમાં 2:45 થયા છે. બધી ઘડિયાળમાં જુદો જુદો ટાઈમ બતાવે છે. બોલો, જો આ ઘડિયાળમાં 2:29 થઈ. બધું કામ કમ્પ્લીટ કરી અને હવે આરામ કરી લઈએ. જે સહન થઈ ગઈ ઉઠી જાય પણ એને એકતા હોપરે એટલે અવાજ નહીં કરવાનો, અવાજ કર્યા વગર જ ઊંઘવા દેવાનો.
દેવાંશ બે બગીચામાં હેડે છે નહીં દેવાંશ? આ બાજુ તો પેલી ગાડી આવે બેટા, બગીચામાં હેડે નહીં દેવાંશભાઈ? અને હું બે બગીચામાં આવી જઈએ. દેવાંશભાઈ આગળ આગળ જોઈએ હું પાછળ પાછળ. દડો દડો દેવાંશ, દડો દડો, જો 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 દેવાંશભાઈ. દેવાંશભાઈ હાય હાય. ઓગળી પીલા છે, ઓગળી પીલા છે તારી. એ હાથ લઈ લે ચાલ. હા ચાલો માથું ધોઈને તો સરસ આરામ કરી લીધું હતું. પછી ઓળાઈ નથી નહીં હોઈ જતી. પછી ઉઠીને ચા બનાવીને કપડાં વાળ્યા ને એ બધું કરી અને પછી હવે માથું બાથું ઓળાવીને પછી દેવાંશને લઈને બગીચામાં જઈને જઈને હવે આવીશું. હવે આવીને બેઠે છે. હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો. 7:30 તો થઈએ જ. હવે 7:30 વાગે વધવાનું છે. સારું હેડો વધી ગઈ હવે.